આજે દર્શક્ષણ પર્વ ચાલી રહ્યું છે અત્યારે, તો આજે ઉત્તમ તપનો દિવસ છે. હા, એટલે ઉપવાસ, એકાસન અને બેસનું તે જ સાચું તપ કહેવાય ને. ના ના, સાંભળ, ઈચ્છાઓનો નિરોધ એટલે ઈચ્છાઓનો કંટ્રોલ, તે જ સાચું તપ છે. ચાલ, આજે હું તને એક સ્ટોરી સંભળાવું. સ્ટોરી. એક રાજા હતો, તેને બે પુત્રો હતા, ભર્તૃહરિ અને શુકચંદ્ર. તે બંને બહુ ખૂબ વૈભવવાન હતા, પણ તે બંનેને તપશ્ચર્યા કરવાની ઈચ્છા થઈ, તો તેમણે તેમનો રાજમહેલ છોડી દીધો. આટલો મોટો પેલેસ છોડી દીધો તો તે ક્યાં ગયા? ભર્તૃહરિ જંગલમાં એક તાપસી પાસે ગયા, જ્યાં તેમને અનેક પ્રકારની વિદ્યાઓ શીખી અને તેમના શિષ્ય બની ગયા, અને તેઓ ત્યાં સિદ્ધિઓ શીખવા લાગ્યા. અને બીજી બાજુ શુકચંદ્ર જંગલની તરફ આગળ વધ્યા. હે, જંગલમાં? તો ચોક્કસ તેમને કોઈ વાઇલ્ડ એનિમલ ખાઈ ગયું હશે. ના ના, જંગલમાં તેમને નગ્ન દિગંબર સાધુ ભાવની સાધુના દર્શન થયા, તો તે તેમની શરણમાં બેસી ગયા, કારણ કે સાધુ ધ્યાનમાં હતા. જ્યારે સાધુ ધ્યાનમાંથી બહાર આવ્યા, ત્યારે શુકચંદ્રે તેમને પૂછ્યું કે સાચી તપશ્ચર્યા એટલે શું? તપશ્ચર્યામાં વળી સાચું શું ને ખોટું શું? આ જ તો જૈન ધર્મનો કમાલ છે. તમને ખબર છે મુનિરાજે શું કીધું? આત્માને ઓળખવું અને મોક્ષ પદને પ્રાપ્ત કરવું, તે જ સાચી તપશ્ચર્યા છે. અને શુકચંદ્રએ દીક્ષા લીધી તેમના અંદર. દાદી, પેલા ભર્તૃહરિનું શું થયું? તે ભર્તૃહરિ તો તે તાપસી પાસે વિદ્યાઓ શીખવા લાગ્યા, અને તેને વિદ્યાઓ શીખતા શીખતા એક વિદ્યા શીખી, જેમાં તેના ગુરુએ તેને એક લિક્વિડ આપ્યું. એની કરતા કરતા 12 યર્સ થઈ ગયા, અને પછી તેની 12 યર્સની તપશ્ચર્યા પછી તેના ગુરુએ તેને એક લિક્વિડ આપ્યું. આટલા બધા યર્સની તપસ્યાને એક જ્યુસ જ આપ્યો? તને ખબર છે, એક મામૂલી જ્યુસ નતો, એ લિક્વિડ તું જેની ઉપર પણ નાખીશ ને, એ વસ્તુ સોનું બની જશે. વાહ દાદી, કેટલી મજા આવી જાય જો બધું જ સોનાનું થઈ જાય તો. હા, અને ભર્તૃહરિએ એવું વિચાર્યું કે હું આ લિક્વિડ સૌપ્રથમ મારા ભાઈ એટલે કે શુકચંદ્રને બતાવું. તો તે લિક્વિડ લઈને તે શુકચંદ્ર પાસે ગયા. જ્યારે તેમણે જોયું કે શુકચંદ્ર નગ્ન અવસ્થામાં બેઠા છે, ત્યારે તેમણે એવું વિચાર્યું કે આટલા 12 વર્ષ થઈ ગયા, અને આ 12 વર્ષના કાળમાં તેમના ભાઈ ખૂબ ગરીબ થઈ ગયા છે, એટલે એમને એ લિક્વિડ શુકચંદ્રને આપ્યું. હે દાદી, શુકચંદ્ર ગરીબ બની ગયા હતા? અરે, નગ્ન દિગંબર સાધુ જેટલું ધનવાન આ જગતમાં કોઈ નથી. જ્યારે ભર્તૃહરિએ શુકચંદ્રને લિક્વિડ આપ્યું અને કીધું કે તું જેની ઉપર પણ નાખીશ તે વસ્તુ સોનું બની જશે, તો તે શુકચંદ્રએ તે લિક્વિડ એક પથ્થર ઉપર ઢોળી દીધું. અને આ જોઈને ભર્તૃહરિને બહુ ગુસ્સો આવ્યો, અને એમને કીધું કે તે આટલું મોટું મારી 12 વર્ષની મહેનત તે પથ્થરમાં નાખી દીધી. ધૂળમાં નાખી દીધી. હા, શુકચંદ્રએ કીધું હા, ધૂળમાં જ તો નાખી ને. ધૂળની વસ્તુ તે આ 12 વર્ષમાં તું ધૂળ જ બનાવવાનું શીખ્યું, પથ્થર જ બનાવવાનું શીખ્યું. મેં આ 12 વર્ષમાં તો મારા ચૈતન્ય આત્માને ઓળખતા શીખ્યું, અને તે ખાલી સોનું અને પથ્થર બનાવવાનું શીખ્યું. તો શું શુકચંદ્રને સોનું ના મળ્યું? અરે, શુકચંદ્રનો તો એટલો બધો પુણ્યનો ઉદય હતો કે તે જ્યાં પગ મૂકે ત્યાંની ધૂળ સોનું બની જાય. તેમને તો સોનું પણ ધૂળ જ લાગતું હતું. ઓહો દાદી, આત્માની આરાધના તે જ સાચું તપ છે ને? હા, તું સાચું સમજી. આત્માની આરાધના તે જ સાચું તપ છે.
અને તેને પામવાનું સાધન માત્ર સ્વાધ્યાય છે. એટલે તો કહેવામાં આવે છે સ્વાધ્યાય એ પરમ તપ છે. તું સમજી ના આપણે આ ઉત્તમ તપ વિશે કેમ સમજીએ છીએ? બોલો ઉત્તમ તપ ધર્મનો જય